ભાવનગરમાં ખેડૂતોએ મહેનત કરીને ઉગાડેલી ડુંગળી બજારમાં માત્ર ₹50 પ્રતિ મણના ભાવમાં વેચવાની પરિસ્થિતિ આવી છે. આમ ખેડૂતોને તેમની ખેતીનો પૂરતો લાભ નહીં મળતા તેઓ ભારે પીડામાં છે. ખેડૂતો કહે છે કે સારું ઉત્પાદન હોવા છતાં પણ બજારમાં ડુંગળીનો ભાવ તૂટી રહ્યો છે. ઊંચા ખર્ચે કાળી મજૂરી અને અન્ય ખર્ચો કરીને ડુંગળીનું ઉત્પાદન કરતી વખતે પણ ખેડૂતોએ પોતાના ખર્ચનો સામનો કરવો મુશ્કેલ બની ગયો છે. માર્કેટિંગ યાર્ડમાં જવા માટે ખર્ચ અને સમય બંને વધ્યા છે. છતાં ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોની આવક પર સીધો પ્રહાર પડી રહ્યો છે. હાલમાં ખેડૂતોને ડુંગળી માટે ₹50 થી ₹250 પ્રતિ મણ વચ્ચે ભાવ મળતા જોવા મળે છે. ખેડૂતોએ કહ્યું કે આ સ્થિતિમાં તેઓ ખેતીને આગળ વધારવી જ મુશ્કેલ બની રહી છે અને સરકાર તરફથી કોઈ સારો માર્ગદર્શન અને ન્યાયસંગત ભાવની માંગ કરી રહ્યા છે. ગોહિલ શિવભદ્રસિંહ દલપતસિંહ ગામ નવા ગામ નાના તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર. મારું કહેવાનું ખરેખર એવું છે કે ખેડૂત અત્યારે મૂંઝાઈને હાવ અટકી ગયા, આત્મહત્યા કરવા માંગે છે પણ કોઈ આમાં કોઈ ધ્યાન દેવા વાળું નથી. એમ આજ તો આપણે ખરેખર જોયું તો આપણે કૃષિ પ્રધાન દેશ કહેવાય કે ખેતી વિશે અત્યારે કોઈને કઈ માન્ય ને. સરદાર વલ્લભભાઈ પટેલે કીધેલું કે આપણો કૃષિ પ્રધાન દેશ છે, એની બદલે આજ ખેતીનું કઈ નામ નિશાન નથી. આજ કગળે છે ખેડૂત, ઓલું કરે છે પણ અત્યારે કોઈ એનું ધ્યાન દેતું નથી. એમ આજ મારે જ ખુદ ને ₹113 ભાવ આવ્યો, એમાં કેટલો મારે ખર્ચો થયો છે. હવે બધાને દેવું હું, સરકાર એનું લેણું મૂકતી નથી, અમને ભરપાઈ મળતું નથી. ઉપર જતા વરસાદની હિસાબે બહુ અમે હેરાન થયા છે. આજ અમારી સામે કોઈ ધ્યાન દેતું. ગોહિલ મહેન્દ્રસિંહ લાલુભા, નવા ગામ નાના તાલુકો ઘોઘા. અમે ખેડૂત માટે ડુંગળી લઈને અમે આવ્યા છીએ. અમારે ડુંગળીના ભાવ પૂરા મળતા નથી અને જ્યારે સોંપી છીએ ત્યારે ₹400 મજૂરી આપી છીએ અને ટોટલ વીઘાનો ખર્ચ 25 થી 30 હજાર હોય છે. અને અત્યારે ડુંગળી વેચવા આવી તો અહીંયા ₹2.5 કિલો જાય છે અને બજારમાં લેવા જાય છે તો 30-25 રૂપિયાની કિલો મળે છે અને અમારી ડુંગળી ₹50 મણ લઈ જાય છે. તો આમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત શોષણ થઈ રહ્યું છે અને સરકાર પહેલા એવા વાયદા કરતી હતી કે ખેડૂતોના અમે ડબલ ભાવ કરી દઈશું, એના બદલે ખેડૂતો અત્યારે ખૂબ નુકસાનીમાં છે. ખેડૂતો અત્યારે લેણું ભરી શકે એવી પરિસ્થિતિ નથી. ખેડૂત પાસે ₹1 ની આવક નથી એટલે ખેડૂતો નિર્ભર થાય એવી કોઈ સંજોગ છે જ નહીં. ગોહિલ ભૂપેન્દ્રસિંહ. હાલ ખેડૂતોને મણે 50 થી 100 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે. એમાં ખરેખર ખેડૂતોને કાંઈ પોસાતું નથી અને મણે 300 રૂપિયા જે અથવા તો 300 થી વધારે જો ભાવ મળે તો જ ખેડૂતોને આમાં 2 પૈસા મળી શકે. અને એક બાજુ જે વાવણી થઈ ડુંગળીની, ત્યારે વરસાદના લીધે ખેડૂતોને અત્યારે વીઘે 25 થી 30 થેલી જે ભેગી થાય છે. ખરેખર 100 થી 120 થેલી જો ઉતરતી હોય તો ખેડૂતોને 2 પૈસા મળે છે. અત્યારે જોઈએ તો 2.5 થી 5 રૂપિયા કિલો અહીંયા ડુંગળી વેચાય છે અને બજારમાં જે છે 20 થી 30 રૂપિયા કિલો ડુંગળી વેચાય છે. એટલે ખેડૂતોનું આમાં ક્યાંક નું ક્યાંક શોષણ થતું હોય અને ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. અને આ વર્ષમાં જોયું તો માવઠાને લીધે બીજા પાકોમાં પણ ઘણી ફળી નુકસાની છે.